હું સ્વાગત કરું છું અને વાત જ્યારે મેં ઘણા સમયથી કહી રહી છું કે હું પોરબંદર લોકસભા લડવાની છું, એ આજ પણ મારી વાત ઉપર કાયમ છું અને એના જ ભાગરૂપે મેં ઉપલેટાને મારું એક ચુનાવી સેન્ટર બનાવ્યું છે અને હું ત્યાં સ્થિર પણ એક નિવાસસ્થાન બનાવી અને સ્થિર થઈ છું. પોરબંદર લોકસભા ચોક્કસ રીતે લડવાની છું. વાત આવે છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડવાની છું, તો કયા સમીકરણોને લઈને લડવાની છું? તો સામે મેં પ્રયાસ કર્યા છે કે લોકશાહી ઢબે જેટલા પણ રાષ્ટ્રીય રીતે ગઠબંધનો થઈ રહ્યા છે એ જ ગઠબંધન પોરબંદરની સીટ ઉપર થાય અને મને મોકો મળે એવા મારા પ્રયાસો આજ પણ ચાલુ છે. પરંતુ માની લો કે રાજકીય પક્ષો છે, એમના સ્વતંત્ર નિર્ણય હોય છે, સ્વતંત્ર કદાચ એમને અલગ રીતે લડવાનું હોય છે, છતાં પણ મેં મારું જે વિઝન છે એ વિઝન સાથે હું કામ કરવાની છું. હું કદાચ મારે કોઈ પક્ષનો સાથ નહીં મળશે અથવા તો દરેક પક્ષોના ગઠબંધન પણ નહીં થશે અને કોઈ જોડે ગઠબંધન નહીં થશે તો પણ હું મારી રીતે પોરબંદર લોકસભા કદાચ નિર્દલીય લડવાનું થાય તો પણ હું લડીશ. પણ જો મારે નિર્દલીય લડવાનું થશે એટલે કે અપક્ષ લડવાનું થશે તો મારા જ લોકસભા પોરબંદરમાં હમણાં જ ખાલી પડેલી માણાવદરની જે બેઠક છે, આ માણાવદરની વિધાનસભામાં પણ હું ફોર્મ ભરીશ અને ત્યાં પણ હું વિધિવત રીતે મારો પ્રચાર પ્રસાર અને લોકોનો સંપર્ક શરૂ કરીશ, કારણ કે કાર્યક્ષેત્ર એક જ છે. એટલા માટે જો અપક્ષ લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને હું સાથે લડીશ અને લોક સંપર્ક કરીશ અને એના ભાગરૂપે મેં લોક સંપર્ક પણ શરૂ કરી દીધા છે. મેં સરપંચ સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. એના ભાગરૂપે મેં સરપંચોને દરેક ગામના જે 700-750 ગામ આવે છે પોરબંદર લોકસભામાં અને સાથે સાથ વિધાનસભાના ગામોમાં મેં પત્ર વ્યવહાર કરી અને સરપંચ જોડેની કેટલીક વાતો મેં રજૂ કરેલી છે. અને હવે આગામી દિવસોમાં હું ઉપલેટાને મેં સ્થાયી સેન્ટર બનાવ્યું છે, કારણ કે ત્યાંથી ભૌગોલિક રીતે દરેક ક્ષેત્ર, દરેક ગામ નજીક પડે છે, દરેક વિધાનસભા નજીક પડે છે. એટલા માટે મેં ઉપલેટાને ચુનાવી સેન્ટર બનાવ્યું છે અને ત્યાંથી વિધિવત રીતે ગામડાનો પ્રવાસ ખેડી અને આગામી કાર્યક્રમો પણ હું જાહેરાત કરીશ.